વિડિયો લેજો. રાજકોટમાં જે સંસ્થાનું મુખ્ય મથક છે સદભાવના વૃદ્ધાશ્રમ અને એમના દ્વારા આખા ગુજરાતમાં અને આખા દેશમાં મનોરથ છે કે આટલી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવું અને આખા દેશને અમુક વર્ષમાં હરિયાળો કરવો. અમારા ગામ તલગાજરડામાં દાતાઓના સહકારથી અને મૂળ સંસ્થાના સહકારથી લગભગ 3,000 થી 4,000 વૃક્ષો રોપાયા છે અને હજી પણ અમે જેટલી સરકારી જમીન હોય અને કોઈને નડતર રૂપ ન હોય ત્યાં સરપંચ અને ગામની ટીમ જ્યાં કહેશે ત્યાં અમારી ઈચ્છા છે કે અમે આખા તલગાદડાની આજુબાજુમાં વૃક્ષોથી વનો ઊભા કરીએ. રાષ્ટ્રના અનેક કાર્યો મહત્ત્વના છે અવશ્ય, પરંતુ એમાંનું એક બહુ જ મહત્ત્વનું યજ્ઞ કર્મ છે આ સંસ્થા દ્વારા થઈ રહેલું વૃક્ષારોપણ, વૃક્ષ જતન અને વૃક્ષનું 2 કે 3 વર્ષમાં એમનો જે નિયમ હોય એ પ્રમાણે તૈયાર કરી અને જે તે સમાજને અર્પણ કરવું. આ એક મોટું કાર્ય છે. મેં તો એ આખી કથા કરી. આ સંસ્થા સાથે હું જોડાયેલો છું આત્મીય રીતે, જાણું છું બધું, છતાંય મને સુખદ આશ્ચર્ય થાય છે કે આ બધું કેમ થઈ શકે, આ કઈ રીતે. હું વિજયભાઈને અને ભાઈને પૂછ્યા કરું કે તમારી ટીમ કેવી, કેટલું બધું આ તમે કરી શકો છો. અને એ જ ઉત્સાહથી ઉલટાનો મને હમણાં કહે છે કે રાજકોટની કથા પછી અમારો ઉત્સાહ વધ્યો છે, દાતાઓ વધ્યા છે, બધામાં એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ છે. વૃક્ષોમાં ભગવાન કૃષ્ણએ કહ્યું પીપળો હું છું, શિવજી માટે વડલો એ એમનું, મારે રામાયણમાં આંબો, વડલો, પીપળો, જામુડો, પીપર આ બધાના ગુણગાન ગવાયા છે. અને તેથી રામાયણની ભૂમિ તલગાજરડા હોવાથી અહીંયા તો અમારો એક મનોરથ એવો પણ છે